સુરતના વરાછામાં રતનજી પાર્કમાં રહેતી વિદ્યાર્થીનીએ રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો. મૃતકનું નામ દ્રષ્ટિ છે અને તે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. દ્રષ્ટિ રવિવારે પ્રવાસમાંથી પરત આવી તે પહેલા તેના પિતા શૈલેષભાઈ લાપતા થયા હતા. માતા બાદ પિતા પણ છોડીને જતા રહ્યા હોવાનું માનીને દ્રષ્ટિ બપોરે તાપીમાં પડવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે મોટા ભાઈએ બહેનનો પીછો કર્યો અને તેની નજર સામે જ બહેને તાપી નદીમાં કૂદકો માર્યો. દ્રષ્ટિએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટમાં પપ્પા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે, તમે તમારું ધ્યાન રાખજો, મારી ચિંતા ન કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકરને, એ ગોતી લેશે. તમે બધા ખુશ રહેજો, મારી ચિંતા ન કરશો. અને પપ્પા આવે તો કહેજો કે એની જેની એને બહુ યાદ કરતી હતી અને એના વગર રહી શકે તેમ ન હતી, એટલે તેણે આમ કર્યું. ભાઈ, બાને સાચવજે, હો ને? હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈશ કે મારા પપ્પા ક્યાં છે. શોધીશ એમને, મળીશ કે એ ક્યાં છે અને મને મૂકીને કેમ ગયા. મૃતક દ્રષ્ટિના અશ્વિની કુમાર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં તેના માતા પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાથી માતા અને પિતા બંનેની ગેરહાજરી હતી.